સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર પોતાની 14 વર્ષની અને 7 મહિનાની દીકરી અચાનક ગુમ થતા ચિંતામાં મુકાયો હતો. દીકરી પોતાના ઘરેથી ગાયબ થઈ જતા મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ માઇનર દીકરી અન્ય એક વ્યક્તિના કહેવાથી મધ્યપ્રદેશથી સુરત આવી પહોંચી હતી અને છેલ્લા 1.5 થી 2 મહિનાથી સુરતના સચિન વિસ્તારમાં રહેતી હતી. દરમિયાન 15 અને 16 જુલાઈના દિવસોમાં 16 વર્ષીય કિશોરે આ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી હતી. કિશોરે 2 દિવસમાં સગીરા પર 3 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો સગીરાના પિતાએ ગંભીર આક્ષેપ કર્યો છે. બનાવ અંગે સગીરાએ આપવીતી જણાવતા માઇનર દીકરીના પિતાએ હિંમત દાખવીને સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પિતાની ફરિયાદના આધારે પોલીસે 16 વર્ષીય કિશોર વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદ ગુનો આચરનાર 16 વર્ષીય કિશોર હાલ ફરાર થઈ ગયો છે. સચિન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપી કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આજ તારીખ 25/7/2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે. બીએનએસની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ. આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટિમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. એની ઉંમર આશરે 16 વર્ષની ઉંમર છે. આ મૂળ જે ફરિયાદી એ પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહેતા હતા અને એમની દીકરી ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી. ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટિમ જે છે માઇનોર દીકરી એની ઉપર એને 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. ગુનાની હાલ તપાસ ચાલુ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તપાસ કરતાં એ મળી આવેલ નથી. એની શોધખોળ કરી મળી આવેથી એને તાબામાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.